સુરતના રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડની એક ગંભીર બેદરકારી સામે આવી હતી। આ તકે વાત કરીએ તો રવિવારના રોજ ઇન્ડિયા પાકિસ્તાનના મેચ દરમિયાન રાજકોટના કેવલ વિરાણી નામના એક ગ્રાહક દ્વારા રિલાયન્સના મેકડોનાલ્ડમાંથી 12 જેટલા વેજ બર્ગરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો। જે બાદ મેકડોનાલ્ડના ડિલિવરી સ્ટાફ દ્વારા વેજ બર્ગરની જગ્યાએ ગ્રાહકને નોનવેજ બર્ગર પધરાવી દેવામાં આવ્યું હતું। જે બાદ ગ્રાહક દ્વારા સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા હાલ અત્યારે મેકડોનાલ્ડના લાઇઝનિંગ ઓફિસર બિપિન પોપટ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો અને ગંભીર બેદરકારી બદલ માફી માંગવામાં આવી હતી। સાથે જ કોઈનો ધર્મ ભ્રષ્ટ કરવાનો મેકડોનાલ્ડનો ઈરાદો ન હોવાથી તેવું તેમનું નિવેદન હતું અને સાથે જ ઘટનામાં જે કોઈ સ્ટાફ જવાબદાર હશે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની પણ મેકડોનાલ્ડના લાયસન્સ ઓફિસરે બાંહેધરી આપવામાં આવી હતી। ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટનું આરોગ્ય વિભાગ આવા મેકડોનાલ્ડ જેવા ફૂડ કોર્ટ ઉપર કેવી તવાઈ બોલાવે છે। કાલે સન્ડેના દિવસે મેચ ને એવું બધું હતું, મેચ જોતા હતા। પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે। મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ। પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા ને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું। ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો, એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે। તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું। પણ જે ખવાઈ ગયું છે એના માટે શું હવે તમે કઈ પ્રકારની કાર્યવાહી કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી છે અત્યારે એડવોકેટની સલાહ પ્રમાણે ન્યાય મેળવવા માટે। જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કે શું વળતર મળવું જોઈએ, તમને શું લાગે? 100% મળવું જોઈએ। બિપિનભાઈ પોપટ। ઘટના બની છે એ બહુ દુઃખદાયી છે અને અમને પણ એ બાબતનું દુઃખ થાય છે અને અમે પણ આ ભૂલ છે એ સ્વીકારી છે અને માફી પણ માંગી છે। ભૂલ એટલા માટે સ્વીકારી છે કે જે કેનાર હોય એ પોતે સાચા હોય, ઉલટાનો એને અમને જાગૃત કર્યા કે અમારી ક્યાં ક્યાં ભૂલ હશે અથવા હોય તો એને સુધારવી। હવે અમે અત્યારે છે ને ઇન્વેસ્ટિગેશન માટે અને જાંચ કમિટી તૈયાર કરીએ છીએ। આમ તો કરી દીધેલી છે, ગવર્મેન્ટમાં ભૂલ થાય છે, પ્રજાથી ભૂલ થતી હોય તો એ બધાનું સંશોધન હોય, એ સંશોધનના આધારે સુધારવાનું હોય કે ફરીને ભૂલ ન થાય આવી, એના અનુસંધાને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ।